હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. તો અત્યારે એસસીપીસીના રાઉન્ડ 1નું રિઝલ્ટ જે કાલે ડિક્લેર થઈ ગયું હતું તેને કેવી રીતના જોવું અને હવે રાઉન્ડ 1ના રિઝલ્ટ પછી શું કરવું, ટોકન ફીસ કેવી રીતે ભરવી તે આપણે આ વિડીયોમાં ડિટેલમાં જોશું. તો છેક સુધી આખો કમ્પ્લીટ વિડીયો જોજો. તો ફર્સ્ટ ઓફ ઓલ તમે જેવું લોગિન કરશો આપણા એસસીપીસીની વેબસાઇટ પર, તો લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર અહીં આવશે સીટ અલોકેટ રિઝલ્ટ. તેના ઉપર તમારે ન્યૂ સેક્શનવાળું છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે આવું ડિસ્પ્લે પર આવશે કે વ્યૂ સીટ અલોકેટ રિઝલ્ટ કમ્પ્લીટેડ એન્ડ સીટ એક્સેપ્ટન્સ ફી પેમેન્ટ ઇનકમ્પ્લીટ. તો તમારે પાછું અહીં લેફ્ટ સાઈડ ઉપર સીટ અલોકેટ રિઝલ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે અહીં તમને જે ફર્સ્ટ રાઉન્ડની ચોઇસ ફિલિંગમાં તમને જે કોલેજ મળી છે તેનું આવી જશે કે તમારો એપ્લિકેશન નંબર, તમે જેટલી ચોઇસ કરી હતી એમાંથી આટલા નંબરની ચોઇસ મળી ગઈ છે, કોલેજ, તેની બ્રાન્ચ, પછી રેન્ક ટાઈપ મીન્સ કે કયો છે સ્ટેટ રેન્ક, પછી કેટેગરી કઈ છે, અને અલોકેટ કોટા હોમ સ્ટેટ એટલે કે આપણા જે એસસીપીસી થ્રુ મળેલી છે, પછી રાઉન્ડ 1. તો હવે શું કરવાનું છે, જો તમારે આ કોલેજમાં એડમિશન લેવું હોય તો તમે ડાયરેક્ટ આનું કન્ફર્મેશન કરાવીને પેમેન્ટ કરાવીને તમે તે ફી પેમેન્ટ કરાવીને તમારે ડાયરેક્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલેજ પર કરાવી શકો છો. પણ જો તમને એમ હોય કે મેં 10 ચોઇસ ફિલિંગ કરી હતી, એમાં મને આ 8મા નંબરની ચોઇસ મળી છે અને તમે એસસીપીસીનો ફર્સ્ટ રાઉન્ડનો કટઓફ ચેક કરી જુઓ કે તમને જો 8મા નંબર સિવાયના ઉપરની જો કોલેજ તમને મળતી હોય, સપોઝ કે તમને 5મા નંબરની કે 3જા નંબરની કોલેજ તમે ચોઇસ ફિલિંગ કરી તે મળતી હોય આના સિવાયની ઉપરની, તો તમારે બીજા રાઉન્ડમાં જો ભાગ લેવો હોય તો પણ ટોકન ફીસ ભરવી પડશે. અને તમારે આ સીટ મીન્સ કે આ સીટ તમારે જાળવી રાખવી હોય તો ટોકન ફીસ ભરવી જરૂરી છે. જો તમે બીજા રાઉન્ડમાં ભાગ લેવા માગો છો અને ફર્સ્ટ રાઉન્ડની ચોઇસ ફિલિંગ કરેલી છે, તમને સપોઝ અત્યારે 8મા નંબરની કોલેજ મળી ગઈ છે, હવે તમે ચોઇસ ફિલિંગ કરો છો અને તમને આગળ 6ઠ્ઠા નંબરની કે એ કોલેજ મળે છે, તો તમારે એ જ કોલેજમાં એડમિશન લેવું પડશે. જે રાઉન્ડની જે કોલેજ મળે તેમાં જ એડમિશન લેવું પડે. પછી એમ ન થાય કે ભાઈ મારે ફર્સ્ટ રાઉન્ડની કોલેજ સારી હતી એમાં જવું છે. તમે જો સેકન્ડ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરો એનો મતલબ એમ કે તમને ફર્સ્ટ રાઉન્ડની ચોઇસ ફિલિંગ કરેલી હતી તેનાથી સારી કોલેજની જ ચોઇસ ફિલિંગ કરવાની. સપોઝ કે તમે ફર્સ્ટ રાઉન્ડના 10 કરી, એમાં તમને 5મા કે 8મા નંબરની મળી, તો હવે નીચેની 2 કાઢીને હવે 8માંથી ઉપરની 1થી 7 કોલેજ જ નાખવાની જે તમને ગમતી હોય, તમારે એડમિશન લેવું હોય તે. હવે વાત કરીએ કે આપણે ફી પેમેન્ટ, તો જે ગવર્મેન્ટ જે કોટા હશે તેમને ફી પેમેન્ટ 1500 રૂપિયા હશે, અને જે પણ કોલેજ પ્રાઇવેટ હશે તેને ટોકન ફીસ અત્યારે 20,000 હશે. તો આ એટલા માટે છે કે એસસીપીસી માટે, સપોઝ કે તમે રાઉન્ડ 2માં ભાગ લો છો અને તમને ગવર્મેન્ટમાં મળી ગઈ, તો એસસીપીસી તમને 1-2 મહિનામાં તમને બાકીના પૈસા રિફંડ કરી આપશે. તો આ અત્યારે તમારી જે સીટ છે તે લોક કરવા મીન્સ કે સીટ તમારી ફિક્સ કરવા માટેની આ ટોકન્સ ફીસ હોય છે. તો અહીં આપણે 20,000 છે તો ઓનલાઈન પેમેન્ટ પર ટિક કરી અને પે ફીસ પર આપણે જેવું ટિક કરશું એટલે આપણને ઇન્ટરફેસ આવશે કે તમારે પેમેન્ટ કેના થ્રુ કરવું છે. કાર્ડ હોય છે, નેટ બેન્કિંગ દ્વારા, યુપીઆઈ દ્વારા, તો તમે તેનું પેમેન્ટ પણ કરી દો તો તમારી સીટ કન્ફર્મ થઈ જાય. હવે બીજી વાત એ કે જે પણ સ્ટુડન્ટ અને TFWSમાં કે જે ટ્યુશન ફી ના હોય, તો તેના માટે કેવું આવશે કે તમે જેવું સીટ અલોકેટ રિઝલ્ટ પર ક્લિક કરશો એટલે આવું તમારે એક્સેપ્ટ અને ડિક્લાઇનનું ઓપ્શન આવશે. જો તમારે આ કોલેજમાં એડમિશન લેવું હોય તો એક્સેપ્ટ કરો અથવા તો ડિક્લાઇન કરો. તો તમારે એડમિશન લેવું હોય તો એક્સેપ્ટ પર ક્લિક કરવાનું. અહીં પણ લખેલું છે ટુ કન્ફર્મ યોર અલોકેટ સીટ ધેન ક્લિક એક્સેપ્ટ. અથવા જો તમે ડિક્લાઇન કરશો તો એનો મતલબ એમ કે તમે આ કોલેજમાં, આ બ્રાન્ચમાં તમને નેક્સ્ટ રાઉન્ડમાં તમને કોઈ પણ એડમિશન મળશે નહીં. સપોઝ કે તમે આ એક કોલેજ ફિક્સ કરી લ્યો કે ધારો કે નિરમા, તો નિરમામાં આ વખતે અત્યારે તમને સપોઝ કે આઈટી એન્જિનિયરિંગ મળેલું છે ફર્સ્ટ રાઉન્ડમાં, તો હવે સેકન્ડ રાઉન્ડમાં અથવા તો જે પણ આગળના રાઉન્ડ થશે એમાં નિરમામાં આઈટી બ્રાન્ચ મળશે નહીં. બીજી બ્રાન્ચ મળી શકે પણ આઈટી બ્રાન્ચ નહીં મળે. તો એ ખાસ ધ્યાને રાખવું. પછી જેવું તમે એના ઉપર એક્સેપ્ટ કરશો એટલે તમારું બંને કમ્પ્લીટ થઈ જશે. અને પછી લાસ્ટવાળું ઓપ્શન છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ સીટ એક્સેપ્ટન્સ લેટર, જે તમારો એડમિશન લેટર છે તે અહીં જનરેટ થઈ જશે. તો આ લેટર તમારે ડાઉનલોડ કરી લેવાનું. જેને રાઉન્ડ 1માં જે કોલેજ જોતી હતી એ મળી ગઈ, તો લેટર ડાઉનલોડ કરીને તમે તમારી કોલેજનો કોન્ટેક્ટ કરી શકો છો અને ત્યાં તમને એડમિશન મળી જાય. પણ જે સ્ટુડન્ટને હજી રાઉન્ડ 2 પછી એટલે રાઉન્ડ 2માં ભાગ લેવો હોય તેને હવે શું કરવાનું, કોઈ પણ જાતનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જવાનું નથી કોઈ પણ કોલેજવાળા કે તમારે જો રાઉન્ડ 2માં જવું હોય તો.
રાઉન્ડ 2માં જો તમારે જવું હોય તો હમણાં થોડાક સમય પછી પાછું એસસીપીસીમાં મેસેજ આવશે કે ભાઈ જે સ્ટુડન્ટ રાઉન્ડ 2માં ભાગ લેવા માગતા હોય તે યસ અથવા નોમાં ક્લિક કરો. જો તમારે રાઉન્ડ 2માં ભાગ લેવો હોય તો યસ કરવાનું, અથવા જેને નથી લેવો તે નો ટીક કરી અને પછી આગળની પ્રોસેસ હવે એસસીપીસીની વેબસાઇટ પર તમારે જોવાની જરૂર નહીં પડે. ડાયરેક્ટ કોલેજનો કોન્ટેક્ટ કરવાનો, ડાયરેક્ટ તમને એડમિશન હવે મળી જશે. એસસીપીસી થ્રુ તમારું થઈ ગયું હશે. થોડાક દિવસમાં તમારે કોલેજનો કોન્ટેક્ટ કરી દેવાનો. તો જે સ્ટુડન્ટને હજી રાઉન્ડ 2માં જવું છે તો તેને પહેલાં અત્યારે એસસીપીસીના કટ ઓફ પણ ચેક કરી લ્યો અને ટોકન ફીસ ભરી દો. જો તમને રાઉન્ડ 2માં કોઈ કોલેજ ના મળે, સપોઝ કે અત્યારે તમને 5મા નંબરની કોલેજ મળેલી છે અને રાઉન્ડ 2માં તમે 1 થી 4 નંબરની કોલેજ સિલેક્ટ કરો અને તમારા રેન્ક પ્રમાણે તમને નથી મળતી, તો તમારા જે ફર્સ્ટ રાઉન્ડની ચોઇસ ફિલિંગ અત્યારે તમને જે મળેલી છે તેની તમે ટોકન ફીસ જો ભરી હશે તો તમને ફર્સ્ટ રાઉન્ડની ચોઇસ ફિલિંગવાળી કોલેજ તમને મળી જશે. તો અત્યારે ટોકન ફીસ ભરવાનો મતલબ એ જ છે કે તમારી કોલેજ સિક્યોર થઈ જાય તમારા આગળના રાઉન્ડમાં જવું હોય તો. પણ જો આગળના રાઉન્ડમાં તમને કોઈ કોલેજ મળી જાય તો આ કોલેજનું એડમિશન કેન્સલ ગણાય છે. તો જે સ્ટુડન્ટને કોઈ પણ ડાઉટ હોય કોમેન્ટ સેક્શનમાં જણાવો અને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેનાથી વધુ ને વધુ સ્ટુડન્ટ સુધી આ મેસેજ પહોંચી શકે. થેન્ક યુ.